રાગ બિંદાસ, સંજય છેદ, વોર, વેર ને વેપાર, માનવજાતની સદાબહાર ટ્રેજી કોમેડી. યુદ્ધ હંમેશા આત્મવિશ્વાસભર્યા ભાષણોથી શરૂ થાય છે અને પછી ગૂંચવાયેલા કારણો સાથે પૂરું થાય છે. ટાઇટલ્સ: હથિયારો નવા, બહાના જૂના, છેલવાણી. બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકન સૈનિકો ઉપર એના ઉપરી અધિકારીએ પૂછ્યું, સર, આપણે આ યુદ્ધ શા માટે લડીએ છીએ? લોકશાહી બચાવવા, અધિકારીએ કહ્યું. અને સામી બાજુના સૈનિકો? એ લોકોને પણ એમ જ કહેવાયું છે, અધિકારીએ અચકાઈને કહ્યું. શેક્સપિયરે કિંગ લિયરમાં લખેલું, બાળક જન્મે ત્યારે રડે છે એટલે જન્મતા વેત જ એને સમજાઈ જાય છે કે એ મૂર્ખાઓના મોટા રંગમંચ પર આવી પહોંચ્યો છે. દુનિયાની રાજનીતિ ક્યારેક ખરેખર નાટક જેવી લાગે. નેતાઓ ગંભીર ચહેરે ભાષણ ભરડે, નકશા પર ચાકુથી લાઈન દોરે, ત્યાં એ નકશામાં યુદ્ધ ચેસની રમત જેવું લાગે. પણ નેતાઓને નકશામાં માણસ દેખાતો નથી, નકશામાં કોઈ ઘર નથી, કોઈ બાળક નથી દેખાતા. પછી પાવર, પિશાચ નેતા જનતાને કહે છે, હવે તો યુદ્ધ અનિવાર્ય જ છે, અને ધડામ લોકો મરતા જાય છે. ભૂખ મરાથી જીવતર દુષ્કર બની જાય છે. એક બ્રેડના ટુકડા માટે લાચાર માતા દુશ્મન સૈનિકને પોતાનું શરીર સોંપી દે છે. વિયેટનામ વોરમાં ટૂથપેસ્ટ માટે ભાઈ સકી બેનને અમેરિકન સૈનિકને વેચી મારે છે. પર્વતની ટોચથી લટકતા ઘાયલ સૈનિકનો હાથ ખેંચતો સાથી સૈનિક એને બચાવવા જાય છે, પણ ઘાયલ પોતાના ચાકુથી પોતાનો જ હાથ કાપી નાખે છે, જેથી ટોચ પરના સાથીનો જીવ બચે. હજી તાળીઓ પાડવે છે. યુદ્ધના દ્રશ્યો નિરખીને સૌ આજકાલના ઈરાન, ઇઝરાયલ, અમેરિકા જંગના સમાચારો ટીવી પર વિડીયો ગેમ કે ક્રિકેટ વર્લ્ડ કપની જેમ ઉશ્કેરાઈને જુએ છે, ત્યારે લાગે છે કે દુનિયા ફરીથી એની એ જ ફિલ્મ જોઈ રહી છે. ક્યાંક મિસાઇલ બને છે, વેચાય છે, છૂટે છે, ક્યાંક જવાબી હુમલો થાય છે, તેલના ખેલ જેવા સોદા થાય છે. વળી બંને પક્ષ તરફથી એક જ વાક્ય, અમે તો યુદ્ધ નથી ઈચ્છતા. રિયલી? ખરેખર તો રાજનીતિમાં શાંતિ વિશેના ભાષણો જેટલા લાંબા હોય એટલા જ લાંબા મોટા હથિયારો એની પાછળ તૈયાર હોય છે. આવા સમયે લાચારીથી ચૂપ રહેનારાઓ 170 બાળકીઓની લાશ પર ખંડી ખામોશી રાખનારાઓ પણ ઇતિહાસના ચોપડે નોંધાય છે. એક નિવૃત્ત જનરલને પૂછવામાં આવ્યું, જીવનભર યુદ્ધના અનુભવો પછી શું શીખ્યા? એ જ વાત. યુદ્ધ હંમેશા આત્મવિશ્વાસભર્યા ભાષણોથી શરૂ થાય છે અને પછી ગૂંચવાયેલા કારણો સાથે પૂરું થાય છે. જનરલે સટાક દઈને જવાબ દીધો. અંગ્રેજ કવિ વિલ્ફ્રેડ ઓવેનને એ પહેલાં વિશ્વયુદ્ધ દરમિયાન કવિતા લખેલી, ડાલ્સે એટ ડેકોરમ એસ્ટ પ્રો પેટ્રિયા મોરી, અર્થાત દેશ માટે મરવું ગૌરવની વાત છે. પરંતુ એ જ કવિ ઓવેને એની એ જ વાતને દુનિયાનું સૌથી મોટું જૂઠાણું ગણાવ્યું. કાદવમાં લથપથ ઘાયલ સૈનિકો અને જુગુપ્સા જગાવતી લાશોને જોયા પછી કવિ ઓવેનને સમજાયું કે યુદ્ધભૂમિના આવા સુંદર વાક્યો લાચાર, ગરીબ અને ભોળા યુવાનોને જ જંગની જ્વાળામાં ધકેલવા માટે બનાવાય છે, અમીરો કે રાજકારણીઓના સંતાનો માટે નહીં. ઇન્ટરવલ. कौन दुखिया है जो गा रही है, भूखे बच्चों को बहला रही है, लाश छलने की बू आ रही है, जिंदगी है कि चिल्ला रही है. મંદુક મોઇનુદ્દીન. ક્રાંતિકારી જર્મન લેખક, કવિ, નાટ્યકાર અન્સ્ટન ટોલરે લખેલું, આપણે નોર્મલ આંખે ઘણું બધું જોઈ નથી શકતા, એને જિંદગી પર મોતના ચશ્મા લગાડીને જોવું પડે છે. યુદ્ધને જીવી ચૂકેલા ટોલરની આત્મકથા આઈ વોઝ જર્મનમાં રોમાંચક કિસ્સો છે. સરકાર વિરોધી કે રાષ્ટ્રદ્રોહી લખાણ બદલ ટોલરને જેલ થયેલી અને ત્યાંથી ભાગવાનો પ્લાન કર્યો, પણ એ પ્લાનમાં સાથીઓ દ્વારા જેલના વોર્ડનની હત્યાનું કાવતરું ઘડાયું એટલે ટોલરે છેલ્લી ઘડીએ ભાગવાનું માંડી વાળ્યું
અને બદલામાં 5 વર્ષ જેલમાં રીબાઈને કાઢ્યા, કારણ કે કોઈનો જીવ લેતા કવિનો જીવ ન ચાલ્યો. કલાકાર અને ક્રૂર નેતામાં આ જ ફરક હોય છે. ટોલરના નાટક હિંગમાનમાં જંગમાં એક હેન્ડસમ સૈનિકનું ગુપ્તાંગ છેદાઈ જાય છે. યુદ્ધ પછી પેટી ઉડાડવા સર્કસમાં એ નપુસંક સૈનિકે જીવતા ઉંદરને ખાવાના મરદાના ખેલ કરવા પડે છે. એકવાર એક તરફ ઓડિયન્સમાં યુવાન છોકરીઓનો એના કદાવર શરીર જોઈને સિસકારા બોલાવે છે અને બીજી બાજુ એની જ પત્ની એના પ્રેમી પુરુષ સાથે ખેલ જોવા આવેલી. નપુંસકની પત્નીનો પ્રેમી પુરુષ કહી ઉઠે છે, વાહ, જીવતા ઉંદર ખાનારો કેવો વીર પુરુષ છે. ત્યારે સૈનિક કહે છે, દુનિયાનો આત્મા નાશ પામ્યો છે જેમ મારી ઇન્દ્રિય નાશ પામી છે. માણસ સદીઓ સુધી શહેરો બનાવે, સંગીતને કલા રચે, અચાનક કોઈ રાજનેતાને ખુજલી ઉપડે કે પોતાની મહાનતા સાબિત કરવાની સૌથી સરળ રીત છે સરહદ પર સૈન્ય મોકલવું. સરકારો વોરની હિંસા માટે બહુ સુવાળ અને સંસ્કારી ભાષા પ્રયોજે છે. બોમ્બ ફેંકવામાં આવે તો એને ખાસ કાર્યવાહી કહેવામાં આવે છે. ઘરો તૂટી જાય તો એને આડઅસર કહે છે. મૃત્યુ ખેદજનક હોય છે અને લાખોના મોત પછીની હારને શહીદી અને આવનારા જંગની તૈયારી કહેવાય છે. 2 દેશોના નેતાનો ગુપ્તમાં બેઠક મળ્યા. એક નેતાએ કહ્યું, ચાલો યુદ્ધ અટકાવીએ, લોકો બહુ મરી જાય છે. બીજાએ વિચારીને કહ્યું, ઓકે, પણ પછી આપણા જનરલો શું કરશે? પહેલો નેતા હસીને બોલ્યો, સિમ્પલ, આપણે એમને ન્યૂઝ ચેનલોની ચીસાચીસવાળી ચર્ચાઓમાં મોકલી દેવાના. અંતે તો યુદ્ધમાં મરનારા એ લોકો હોય છે જેમણે યુદ્ધ શરૂ કર્યું જ નથી હોતું. એન્ડ ટાઇટલ્સ. ઈવ, ફરી ટીવી પર યુદ્ધના જ ન્યૂઝ હશે? આદમ, હા, સાંજે મનોરંજન તો જોઈએ ને. અસ્તુ.